નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં જશો? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું આપણી ને તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આપણે આજના રોજ વાત કરવા જઈ રહ્યા છીએ આઈટી બ્રાન્ચના એક આઈએમપી મટીરિયલ અને સબ્જેક્ટ વિશે, બરાબર? તો જે નવો ડીઆઈ વાળો સબ્જેક્ટ કોડ છે એના આઈએમપી મટીરિયલ આજે હું તમને પ્રોવાઈડ કરવાનો છું. આપણા આ બધા જ બ્રાન્ચ વાઇઝ અલગ અલગ મટીરિયલ છે તે આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં અપલોડ કરવામાં આવે છે. અલગ અલગ બ્રાન્ચ વાઇઝ, અલગ અલગ સેમ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટો બનાવેલી છે. એક સેમથી લઈને 6 સેમ લગીની બધી જ પ્લેલિસ્ટ આમાં બનાવેલી છે, બરાબર? તો તમારે ચેક કરી લેવાની છે. તમારે જે બ્રાન્ચના આઈએમપીની જરૂર હોય તે તમે પ્લેલિસ્ટમાંથી ચેક કરીને મેળવી શકો છો, બરાબર? અને ઘણા બધા મિત્રોના કોમેન્ટ આવે છે, સર તમે અમારી બ્રાન્ચના આઈએમપી નથી આપ્યા, તમે અમારે આ સબ્જેક્ટના પ્રોવાઈડ નથી કર્યા. બધાના જ વારાફરતી જેમ બનતા જાય છે, જેમ મારાથી પોસિબલ છે એમ હું બનાવતો જાઉં છું. કેમ કે સિલેબસ થોડો ચેન્જ થયો છે, તો આપણે જે જૂના મટીરિયલ છે તે હવે ચાલશે નહીં થોડા, એટલે નવા જે બનાવવાની ટ્રાય કરીએ છીએ. જેમ બને એમ આપણે વહેલા તકે પોસિબલ છે એમ તમને પ્રોવાઈડ કરતા જઈએ છીએ. જેમ જેમ બનશે એમ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળી જશે, બરાબર? બાકી કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે મને પર્સનલ મેસેજ કરી શકો છો, અમે તમને તેનું સોલ્યુશન પણ આપશી, બરાબર? બાકી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને જેમ તમારું મટીરિયલ અપલોડ થાય, જેમ તમારી બ્રાન્ચના એમપી મટીરિયલ અપલોડ થાય આપણી યુટ્યુબ ચેનલ ઉપર, તેમ તમને મળી રહે. અને જે તમારે બ્રાન્ચનો સબ્જેક્ટ છે તેનું મટીરિયલ તમને બાકી હોય તે પ્રોવાઈડ થશે, એમ બનશે એમ તમને પ્રોવાઈડ થઈ જશે. આ જે સબ્જેક્ટનું મટીરિયલ આજે આપવાનો છો તે તમને થંબનેલમાં જોયું જ હશે કે આ સબ્જેક્ટનું આપવાનો છો. તો એની એક્ઝામ છે એની પહેલા જ હું તમને આ વિડીયો બનાવી રહ્યો છું. 4-5 દી પહેલા જ હું બનાવું છું. તો આઈ થિંક તમને આ વિડીયો એક્ઝામ પહેલા જ મળી જશે. એટલે જેમ બને એમ પોસિબલ છે એમ આપણે એક્ઝામ પહેલા બનાવવાની ટ્રાય કરીએ છીએ. થોડું લેટ થઈ ગયું છે કેમ કે નવા સિલેબસ પ્રમાણે હતા, એટલે બનાવવું થોડુંક વાર લાગી ગઈ છે, બરાબર? પણ છતાં પણ અમે એક્ઝામ પહેલા પ્રોવાઈડ કરવાની પોસિબલ છે એમ ટ્રાય કરી છીએ. પણ તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય, બેલ આઇકન નહીં દબાવ્યું હોય, તો તમને નોટિફિકેશન નહીં મળ્યું હોય. જો તમે સબસ્ક્રાઇબ કરેલી છે તો મારો આ વિડીયો તમને એક્ઝામ પહેલા જ મળી ગયું છે, નોટિફિકેશન મળી ગયું છે, ત્યાંથી તમે વોચ કરી રહ્યા હશો અત્યારે, બરાબર? તો હું તમને આજે પ્રોવાઈડ કરવાનો છું આપણો સબ્જેક્ટ છે ડેટા મેનેજમેન્ટ કરીને. નવો ડીઆઈ વાળો સબ્જેક્ટ છે, ડીઆઈ કોડનો યુઝ કરેલ છે ના મટીરિયલ હું તમને આજ પ્રોવાઈડ કરવાનો જ છું, બરાબર? ડીઆઈ વાળો જે સબ્જેક્ટ છે એનું મટીરિયલ તમને આજ હું પ્રોવાઈડ કરવાનો છું, બરાબર? એના યુનિટ વાઇઝ છે જે તમને આઈએમપી મળશે. અને બાકી તમે જો ડિસ્ક્રિપ્શનમાં લિંક ચેક કરતા હો અત્યારે, તો તમને લિંક નહીં આપવામાં આવેલી હોય, કારણ કે આની પીડીએફ છે એમાં થોડું એરર છે અને તે થોડુંક પ્રોબ્લેમ કરે છે, ઓપન નથી થતી, અડધા જ અક્ષર લખેલા આવે છે, એવું થાય છે. એટલે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી નથી. આગળ જતા જો બનશે, એરર દૂર થશે તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે. બાકી તમારે આ વિડીયો ફૂલ વોચ કરવાનો છે, તમને સ્ક્રીન ઉપર પ્રશ્ન દેખાશે એમ તમારે જોતું જવાનું છે. અને તમારે નોટ ડાઉન કરવા હોય તો નોટ ડાઉન કરી લેજો, અથવા તો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. અત્યારે તમને સ્ક્રીન ઉપર જોવા મળશે પ્રશ્ન યુનિટ નંબર 1 ના છે, ટોપિક છે ઇન્ટ્રોડક્શન, બરાબર? એ રીતે તમે ટોપિક વાઇઝ, યુનિટ વાઇઝ તમને મટીરિયલ આપવામાં આવશે. ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં આપવામાં આવશે, જેથી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એને કાંઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર? પહેલા હું ગુજરાતી મીડિયમમાં જ પ્રશ્ન પ્રોવાઈડ કરતો હતો. ઘણા મિત્રોને પ્રોબ્લેમ થતો કે સર અમે ઇંગ્લિશ મીડિયમમાં છીએ, અમારે ઇંગ્લિશમાં પણ પ્રશ્ન આપો. તો મેં તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં પ્રશ્ન આપેલા છે. તમારી સામે સ્ક્રીનમાં 1 થી 4 પ્રશ્ન છે, તમે નોટ ડાઉન અત્યારે લગી કરી લીધા હશે, સ્ક્રીનશોટ પાડી લીધો હશે. અથવા તો તમારે જો નવા ડીઆઈ વાળી સબ્જેક્ટ કોડ વાળી બુક હોય તમારી પાસે, તો તમે તેમાં પણ ક્લિક કરી શકો છો ડાયરેક્ટલી. એટલે તમારે વાંચવું હોય બુકમાંથી તો તમને વાંચવું સહેલું પડે, બરાબર? તો આને આપણે આગળ વધારીએ, બરાબર? થોડુંક આગળ વધ્યા જઈએ, જેથી તમારે એના પછીના પ્રશ્ન તમે નોટ કરી શકો, બરાબર? તો એના પછીના આપણે પ્રશ્ન છે 5મો અને 6થો પ્રશ્ન, જે તમે નોટ ડાઉન કરી લ્યો. 5મો અને 6થો પ્રશ્ન તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ લ્યો. ટીક કરવો હોય તો ટીક કરી લ્યો, બુકમાં ક્યાંય લખવું હોય તો લખી લ્યો. બુકના એક પેજમાં પ્રશ્ન લખતા જાઓ, એની સામે તમારી બુકમાંથી શોધીને પેજ નંબર પણ લખી લેજો. ત્યાર પછી આપણે તમને પ્રોવાઈડ કરીએ છીએ 6થો, 7મો અને 10મો પ્રશ્ન. તો આમાં તમને આપેલી છે ફાઇલ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ અને બીબીએમએસ ની તુલના કરો. આ રીતે સિમ્પલ ને સહેલા જ પ્રશ્ન તમને આપેલા છે. જે પ્રશ્ન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં ક્યાંય પણ આકૃતિ હોય, ફિગર આપેલી હોય, આકૃતિ દોરવાની હોય, તો આકૃતિ પ્રોપર રીતે નામ નિર્દેશન સાથે તમારે દોરવાની છે, એરો મારીને, બરાબર? અને એરો આપતા જજો, જેમ તમારા નામ નિર્દેશન હોય કાયદેસર પ્રેઝન્ટેશન આપીને તમારે આકૃતિ દોરવાની છે, પેપર લખવાનું છે. કઈ રીતે લખવું એ તમને ખ્યાલ ના હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે તેની અંદર તમને એના પણ પ્લેલિસ્ટની અંદર તમને મટીરિયલ આપેલું જ હશે કે કઈ રીતે આપણે પેપર લખવું, બરાબર? તમે પ્લેલિસ્ટમાં જશો તો તમને લાસ્ટમાં
બધા પ્રશ્નો મળી જશે. અત્યારે થોડું ઇન્ટરનેટ નથી ચાલતું, નકર તમને બતાવત કે કઈ રીતે છે. તમે જોઈ શકો છો આમાં હવે નહીં તો ક્યારે, બરાબર. ટોપ 8 રિવ્યુ આ રીતે તમને બધા પ્લેલિસ્ટમાં મળી જશે. જો તમારી પ્લેલિસ્ટમાં ના આપેલું હોય તો તમે ડાયરેક્ટલી ડાયરેક્ટલી છે તે તમે સર્ચ પણ કરી શકો છો. પેપર કઈ રીતે રાઇટઅપ કરવું, અમારી ચેનલના વિડીયો પણ આવશે, બીજી ચેનલ પણ આવશે, બરાબર. પેપર પ્રોપર પ્રેઝન્ટેશન આપીને તમારે પેપર લખવાનું છે, જેથી કરીને તમારા પ્રશ્ન કે પેપર ખોટું ના પડે, બરાબર. આકૃતિ પ્રોપર દોરવાની, સૂત્ર આવતા હોય તો સૂત્ર હાઇલાઇટ કરવાના, પ્રશ્ન કઈ રીતે જવાબ સાચું હોય, લાંબો સૂત્ર તરાયું અને છેલ્લે લાસ્ટમાં સાચો જવાબ હોય તેને હાઇલાઇટ કઈ રીતે કરવું, બધું તમને પેપર કઈ રીતે લખવું એમાં શીખડાવેલ છે, બરાબર. તો હવે આગળના પ્રશ્ન વિશે આપણે આગળ વાત કરીએ તો 10મો અને 11મો પ્રશ્ન છે, ત્યાર પછી યુનિટ નંબર 2 ચાલુ થઈ છે. તમે આને પણ નોટ ડાઉન કરી લેજો ફટાફટ, તમે સ્ક્રીનશોટ પાડી લેજો, અથવા તો પાડી લીધો હશે હવે આગળ. તો આપણે આગળ પછી એના પ્રશ્ન વિશે વાત કરીએ. યુનિટ નંબર 2 ના પહેલો અને બીજો પ્રશ્ન અને ત્રીજો ઇંગ્લિશમાં તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. તો ફટાફટ આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો, નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. તો બધાએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે, તો આપણે હવે આગળ વધીએ. તો તમને અહીંયા ગુજરાતીમાં જો પ્રશ્ન છે એ તમને દેખાતો હોય છે, અને સાથે સાથે ચોથો પ્રશ્ન છે તે તમને જોવા મળી જશે. રિલેશનશિપ ડિગ્રીઝ શું છે, બરાબર, એવો પ્રશ્ન છે તમારે જોઈ લેવાનો છે, બરાબર. આ રીતે તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. 1:1, 1:m અને એમ જેમ એન રિલેશનશિપ સમજાવો, બરાબર. આ રીતે તમને બધા પ્રશ્નો આપેલા છે, અને તમે ફટાફટ નોટ ડાઉન કરી લો, સ્ક્રીનશોટ પાડી લ્યો, તો તમારી બુકમાંથી ટીક કરી લ્યો શોધીને, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. તો તમને અહીંયા જોવા મળશે 7મો, 8મો અને 9મો પ્રશ્ન, અને 10મો પણ તમારી સામે છે. ટોપિક વાઇઝ બધા આપેલા છે પ્રશ્ન, બરાબર. તમારે ટોપિક જોતા જવાના છે અને તમારે પ્રશ્ન છે નોટ ડાઉન કરતા જવાના છે. તો ફટાફટ બધા નોટ ડાઉન કરી લ્યો, 7મો, 8મો, 9મો અને 10મો પ્રશ્ન, બરાબર. તો બધે સ્ક્રીનશોટ અથવા તો નોટ ડાઉન કરી લીધું છે. ત્યાર પછી આપણે યુનિટ નંબર 3 ના પ્રશ્ન ચાલુ થવાના છે. તો યુનિટ નંબર 3 ઉપર આગળ વધી. જો યુનિટ નંબર 3 ના બેઝિક કોન્સેપ્ટ વાળા પ્રશ્ન આપેલા છે. અહીંયા બેઝિક કોન્સેપ્ટમાં છે DDL, BML, DQAM, DQL, બરાબર. અને સમજાવવાનું કીધું છે બધાને. તો એના સિમ્પલ સિમ્પલ પ્રશ્ન છે, તમે નોટ ડાઉન કરી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો ફટાફટ, બરાબર. ત્યાર પછી તમને આગળના પ્રશ્ન દેખાડું. બધે સ્ક્રીનશોટ પાડી લીધો છે, નોટ ડાઉન કરી લીધા છે. હવે એના પછીના તમને પ્રશ્ન બતાવું તો કે પ્રશ્ન નંબર 6 છે, 7 છે, 8 છે ને 9 છે. તમારી સામે 4 પ્રશ્ન છે. ફટાફટ બુકમાંથી શોધી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, અથવા તો નોટ ડાઉન કરી લ્યો, બરાબર. નકર વિડીયો લાંબો થતો જાય છે, એટલે એક પ્રશ્ન તમને વાંચીને સમજાવતો નથી. પણ તમારે તફાવત પૂછ્યો હોય તો તફાવતમાં તમારે આ રીતે બે કોષ્ટક પાડીને તમારે સામ સામે તફાવત લખવાનો છે, બરાબર. એક વસ્તુ એ નોટ કરજો તમે કે ફકરા પાડીને તફાવત કઈ ના લખતા, નકર તમારો પ્રશ્ન ખોટો પડી શકે છે, બરાબર. એના પછીના આપણે પ્રશ્ન વિશે વાત કરીએ તો અહીંયા તમને આપેલો છે 9મો પ્રશ્ન છે, અહીંયા લગી તમને આપી દીધું છે. એના પછીના આપણે 10મા, 11મા અને 12મા પ્રશ્ન વિશે વાત કરીએ તો 10, 11 અને 12 પ્રશ્ન તમારી સામે છે ત્રીજા ચેપ્ટરના. તો એ પણ તમે નોટ ડાઉન કરી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર. બધે સ્ક્રીનશોટ અથવા નોટ ડાઉન કરી લીધું છે. હવે આગળ ચોથા ચેપ્ટર વિશે વધીએ તો ચોથા ચેપ્ટરમાં તમને 6 પ્રશ્ન આપેલા છે, બરાબર. ચોથું ચેપ્ટર છે એની અંદર તમને મોસ્ટ આઈએમપી 6 જ પ્રશ્ન આપેલા છે, જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે એ તમારે ફરજિયાતપણે તૈયાર કરીને જવાના છે, બરાબર. BCNF શું છે, બરાબર. આ સિમ્પલ પ્રશ્ન છે, બરાબર. આ ત્રણના ઉદાહરણ સાથે સમજાવવાનું કીધું છે. તો તમારે પેલા કાળી બોલપેનથી લખવાનું 1NF, બરાબર. પેલા એ સમજાવી લેવાનું, સ્ટાર કરવાના, બરાબર. આ રીતે પેપર રાઇટઅપ કાયદેસર પેપર સાઇઝ પ્રમાણે કરવાનું. ત્યાર પછી બીજું સમજાવવાનું, ત્રીજું સમજાવવાનું, ઉદાહરણ આપવાનું, ઉદાહરણ પણ કાળી પેનથી લખવાનું કે ઉદાહરણ, બરાબર. રીતે લખી અને સમજાવવાનું છે. તો સિમ્પલ રીતે સમજાવશો. ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં અહીંયા પ્રશ્ન આપેલા છે. હવે એના પછી ચેપ્ટર નંબર 5 લાસ્ટ ચેપ્ટર છે, એના વિશે વાત કરીએ. એમાં મોસ્ટ આઈએમપી ખાલી 5 જ પ્રશ્ન છે તે તમને આપવામાં આવેલા છે. ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં આપેલા છે, બરાબર. તો આ રીતે તમે સિમ્પલ રીતે તમારા પ્રશ્ન તૈયાર કરીને જાશો, પ્રોપર રીતે ડાયાગ્રામ દોરશો, પેપર સ્ટાઇલ પ્રમાણે તમે પેપર લખશો તો 100% તમને 9 SP 8 SP આરામથી આવી જશે, બરાબર. તો આ જ રીતે તમારે કોઈ પણ બીજા સબ્જેક્ટના મટીરિયલની જરૂર હોય તો મને જણાવો, જેથી હું મટીરિયલ છે તમને પ્રોવાઈડ કરી દઉં, બરાબર. તમે નોટ ડાઉન કરી લ્યો પહેલા તો. આ પ્રશ્ન છે તમારી સામે પાછા રાખું છું, 1 થી 5 પ્રશ્ન, બરાબર. જે ના જોયા હોય એ સ્ક્રીનશોટ પાડી લ્યો. અને બાકી કાંઈ પણ બીજા મટીરિયલની જરૂર હોય, કોઈ પણ બીજા સબ્જેક્ટની જરૂર હોય, કાંઈ પણ જાતની હેલ્પની જરૂર હોય, જાજુ ટેન્શન ના લેતા, તમારી માટે અમે છીએ. એક ખાલી મેસેજ કરી દેજો, બરાબર. મેસેજમાં જવાબ ના મળે તો કોલ કરી લેજો, અમારી ટીમ તમારી માટે હાજર છે. કાંઈ પણ પ્રશ્ન હોય તમારો સોલ્વ કરવામાં આવશે, બરાબર. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને
સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.